ચૂંટણીનો માહોલ છે, પરંતુ હજુ સુધી કોઈ એવું નથી કે ભાઈ લોકોના પ્રશ્નોને હલ કરવામાં આવશે, લોકોના સવાલ છે તેને પૂરા કરવામાં આવશે. એ વિશે જ આપણે આજે વાત કરીશું. જગદીશભાઈ મહેતા સર મારી સાથે જોડાયા છે. સર, ચૂંટણીનો માહોલ છે, પરંતુ કોઈ એવું નથી કે ભાઈ આ પ્રશ્નો છે તેનો હલ થશે. આ જે લોકોના મનના સવાલો છે, આ જે એના પ્રાણ પ્રશ્નો છે એનો હલ થશે. વાત થઈ રહી છે કે જ્ઞાતિ જાતિની વાત થઈ રહી છે કે આંદોલનની વાત થઈ છે. આપણે વાત રાજકોટથી શરૂઆત કરીએ સર. તો અહીંથી પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલા સામે ઉતર્યા છે, પરંતુ એવી વાત ક્યાંય નથી કરવામાં આવી કે ભાઈ આ પ્રાણ પ્રશ્નો છે એ દૂર કરવામાં આવશે. માત્ર એટલી જ વાત છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધને એક જે કંઈ વિરોધ થઈ રહ્યો છે. બીજી તરફ આપણે કોંગ્રેસની જ વાત કરીએ તો પ્રતાપ દુધાતનું એક નિવેદન આવ્યું હતું, એને લઈને ભાજપ એના પર પ્રહાર કરી રહી છે. એટલે પક્ષ સામે છે, લોકો ક્યાંય નથી સર. આમાં આ ચૂંટણીમાં આ કેટલું યોગ્ય લાગે? એક તો પહેલી વાત તો કે બિલકુલ યોગ્ય નથી, પણ એમાં દોષ હજી આપણી જાગૃતિના અભાવનો છે. આપણે લોકતંત્ર અને લોકશાહી શબ્દ બહુ બોલીએ છીએ, પણ હું હજી કહું, આઝાદીના અમૃતકાળ પહોંચ્યા છતાંય આપણે લોકશાહીમાં છીએ જ નહીં. આપણે નેતાશાહીમાં છીએ, પક્ષશાહીમાં છીએ, વર્ગશાહીમાં છીએ, જ્ઞાતિશાહીમાં છીએ, મુદ્દાશાહીમાં છીએ. અત્યારે જે ચાલી રહ્યું છે તે આપણે ત્યાં છેલ્લો ઘા રાણાનો. આપણને એ ખબર નથી કે પહેલી વાત તો તમે રમવા ચોપાટ બેઠા છે ને બેટ લઈને આવો, ત્યાં ચોપાટ ને બેટ ને શું લેવા દેવા? એમ ક્રિકેટરમાં બેહો ને તમે જો કુકરી લઈને આવો તો કુકરી, જે ચોપાટ રમવાની કુકરી આવે એને ક્રિકેટને કઈ લેવા દેવા નથી. આપણે ત્યાં પ્રોબ્લેમ શું થાય છે કે સરવાળે જેમ બધો વળ છેડે પાઘડીને છેડે આવે છે ને એની જેમ જે બનાવ બને તે ચૂંટણી ટાણે કંઈક બનવું જોઈએ. જે બને એનો આપણે મને કે એનો એક જ ઈલાજ છે કે ચૂંટણી પાડી દો. હવે ભલા માણસ, આજની ચૂંટણી અત્યારે જે આપણે જેમાં ચર્ચા કરીએ છીએ, ચૂંટણી કોની છે? નેશનની, દેશની, સંસદની, એટલે રાષ્ટ્રની ચૂંટણી છે. આ પરસોત્તમભાઈ રૂપાલા અને પરેશ ધાનાણીની નથી, આ પાટીદાર વર્સિસ ક્ષત્રિય નથી, આ એનડીએ વર્સિસ ઇન્ડી એલાયન્સની નથી, આ ભારતની ચૂંટણી છે. અને ભારતની ને ભાજપની પણ નહીં કહું છું. ભાજપ તો સત્તામાં છે, બાય પ્રોડક્ટ છે. કાલ કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસમાં હોત તો કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી દેશની ગણાય. તો સવાલ એ છે કે તમારે આ ચૂંટીને મોકલવાના છે, એમાં તમારે આ મુદ્દા જે છે હવે એવી ગાંભીર્ય બતાવવું પડશે સમાજે કે ભાઈ આ જે પરસોત્તમભાઈ અત્યારે બોલી ગયા, દાખલા તરીકે, એટલે બધાને સમજાય એટલે કહું છું કે પરસોત્તમભાઈ જેવો મુદ્દો કાંઈ પેદા થાય ધારો કે, તો એમ કહેવાય કે ચૂંટણીમાં જે કરવું હોય તે ઓકે, હું રીતે હોઉં, પણ આફ્ટર ઇલેક્શન પરસોત્તમભાઈ આ મુદ્દાનો જવાબ આપણે સામાજિક રીતે લઈ લેશો. પણ કારણ કે અત્યારે આ દેશની ચૂંટણી છે. હવે તમે અત્યારે પરસોત્તમભાઈને હરાવી દો 2 ઘડીમાં, અને 25 જગ્યાએ આવી ઠેકાણે તમારું જ્યાં જ્યાં વર્ચસ્વ ક્ષત્રિય સમાજનું છે ત્યાં આગળ હલ્લા ગુલ્લા મચાવી દે, બધું પતી જાય. માની લો 5-50 બેઠક ઓછી થઈ જાય કે જે ગણો તે, પણ એનું ગુજરાતી નુકસાન કોને છે? ભારતીય જનતા પાર્ટીને ઓછું છે, ભારત નામના દેશને વધુ છે. કારણ એ છે કે સત્તાધારી પક્ષ જે છે એને 400 કે પાર જોઈએ છે. 400 કે પાર શું કામ જોઈએ છે? એને કાંઈ 400 ને પાર હોય તો ત્યાં માલપુઆ ખવાય ને 400 થી ઓછા હોય ભાખરી ખવાય, એવું તો છે નહીં કે ભાઈ તમારે માલપુઆ વખત 405 હોવા જોઈએ. ત્યાં તો રાજા એ રાજા, અને આવું બધું છે ને, હાથી તોળાતા હોય તો ગધેડા ધડામાં જતા હોય. આ તો બધા રજવાડા છે, એના હેઠવાડ એટલા હોય છે કે જ્યાં અહીંયા પંગત પડી જાય આખી. તો સવાલ એને કાંઈ ફેર નથી પડતા. તમારે એવું વિચારવું જોઈએ કે આ જે ચૂંટણી છે નેશનની છે, રાષ્ટ્રના નિર્માણની છે, તો આપણે પ્રાદેશિક કે વ્યક્તિગત જે પ્રોબ્લેમ હોય એને જુદી રીતે ટેકલ કરીએ ને, એમાં કાંઈ વાંધો નહીં. જેમ કોર્પોરેટ કલ્ચરમાં તમારાથી કંઈક ભૂલ થાય તો એક નોટિસ ફોટો કરવામાં આવે છે, સરકારમાં નોટિસ આવે, પક્ષમાં ખુલાસો પૂછવામાં આવે, કારણ દર્શક નોટિસ. તમે આવી ગેરશિસ્ત આદરી છે, તમને શા માટે કાઢી ન મૂકવા જણાવો. કમસે કમ એક બારી રાખે છે. પછી ભાઈ ખુલાસો કરી ગળે ન ઉતરે જુદી વાત છે, પણ મોટા ભાગે એનું ગુજરાતી એ છે કે આવી 1-2 નોટિસ મોકલવાનું કારણ એ કે હાવ તોડી નથી નાખવું અમારે. તો આવા કોઈ કિસ્સા બને તો એમાં આવી વ્યવસ્થા સમાજથી માંડીને વ્યક્તિએ કરવી જોઈએ કે આ ચૂંટણી છે નેશનની છે, નેશનની હિતમાં પરેશ ધાનાણી હોય તો એને જ મત અપાય. એ માણસ રાષ્ટ્રપ્રેમી હોય, એને કાંઈ બીજી પડી જ નથી હોતી. આપણે બધાની છાપ એની બંધાયેલી હોય. જેમ કે મહેન્દ્ર મશરૂ, હવે એ રઘુવંશી છે એટલે એને મત નથી કોઈ આપતા. એ બરમુડા જેવી ચડી પહેરીને તમને સિવિલ હોસ્પિટલમાં તમને મળે, રૂખડિયા બાવાની જેમ. 24 કલાક 108 તો હવે પેદા થઈ, જેથી કોઈને કાંઈ ખબર નહીં તેદીનો 108 છે, સમજી લો. એ માણસના પૈસા પણ, નામાંકન ભરવાના પૈસા પણ સમાજ ફાળો કરીને ભરતા, અને એને કોઈ વાહનમાં લઈ જવાની જરૂર ન પડતી, ખભે બેહાડીને લોકો લઈ જતા. તો આવા વિરલા હોય
એવી કોઈ પણ પક્ષમાં હોય, અપક્ષમાં કેમ નથી, એને જ ચૂંટાડવાનો, પછી એમાં ભાજપ નહીં, એમ કહું છું. એટલે આપણે ત્યાં તમારો જે પ્રશ્ન છે ને અત્યંત વાજિબ છે ને, આના ઉપર તો દુનિયાભરનું મંથન બહુ જરૂરી છે. ડિબેટ્સ પણ આના ઉપર થવી જોઈએ. ચોરે ચૌટે ચૂંટણી પહેલાનું 1 વર્ષ આવા મુદ્દે થવી જોઈએ ચર્ચા. આના જેવો ગંભીર મુદ્દો મારી દ્રષ્ટિએ કોઈ નથી કે ભાઈ આવનારી ચૂંટણી અત્યારે જે આવી રહી છે, પતી ગયું છે, સમાજે એવું નક્કી કરવું જોઈએ આજ પછી ધારાસભાની ચૂંટણી હોય કે આવી હોય તો એમાં કહેવું જોઈએ કે કોઈનું આવું અણછાતું બોલાઈ ગયું, ખોલાઈ ગયું કે કોઈથી નાનું મોટું ઇધર ઉધર થઈ ગયું તો એને ને આને કઈ છેડા અડે હોય તો જુદી વાત છે. પણ જો છેડા અડતા ન હોય તો બેટર છે કે આપણે એ મુદ્દાને જુદી રીતે ટેકલ કરવાની એક વ્યવસ્થા કરીએ. જેમ ભારતીય જનતા પાર્ટી કે ડોક્ટર સેલ છે, ફલાણા સેલ છે, આ બધા અલગ અલગ પ્રકારના સેલ હોય, એમ સમાજે પણ એક નક્કી કરવું જોશે કે આપણે એક રાજકીય સેલ છે કે આપણે નેશનની ચૂંટણી હોય ત્યારે આ મુદ્દામાં નહીં પડીએ, સમાજના મુદ્દા હોય ત્યારે નેશનને જોવાનું, ત્યારે સામાજિક જ મુદ્દામાં ભાઈ પરસોત્તમભાઈ જવાબ આપે. હો વાત નહીં એક વાત. તો આપણે આઝાદીના અમૃતકાળમાં પહોંચ્યા હોવા છતાં હજી લોકતંત્રમાં જીવતા નથી. આપણે પક્ષતંત્રમાં જીવીએ છીએ, નેતાતંત્રમાં જીવીએ છીએ, માર્કેટિંગ તંત્રમાં જીવીએ છીએ, વર્ગતંત્રમાં જીવીએ છીએ, જ્ઞાતિતંત્રમાં જીવીએ છીએ. ક્યાંય કરતાં ક્યાંય લોકોના હાથમાં સત્તા તો હોતી જ નથી. કેવળ તમારા હાથમાં એક જ દિવસ હોય છે મત આપવાની તમારી સત્તા, પાછી ખેંચવાની પણ નહીં. તમારાથી ભૂલથી પણ કોઈક માણસમાં બટન દબાઈ ગયું કે કોકને મત દેવાઈ ગયો એ તમે ભોગવો પછી. બિલકુલ. લોકતંત્ર તો એને કહેવાય કે જેમાં પૂર્ણપણે તમને અધિકાર મળે ને તમને પૂછીને લોકપ્રતિનિધિઓ કોઈ પગલાં ભરે. એને કોઈ વસ્તુનું કામ હોય કે કંઈક ડેવલપમેન્ટથી માંડીને કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો એને એના મત વિસ્તારને પૂછવું પડે. તમે બધાએ મને મત આપ્યો છે, મારે ફલાણું કરવું છે, યોગ્ય છે કે કેમ. હવે તો પાટલી બદલાવે તો પૂછતું નથી. બોલો તમે મત, હા તમે ઉલટાના ઢોલ ઢબાકા લઈને સાહેબ કે હારું જ ઠેકી ગયા કઈ કામ થાય એટલે બધા હરખા ભેગા થયા. અમુક વિસ્તારમાં જેમ કોઈને શરમ નથી નડતી હોતી આપણે જાણીએ છીએ, અમુક વિસ્તારો એવા હોય એમાં કઈ શરમનો પ્રશ્ન નથી, એના જેવી હવે હાલત થતી જાય છે. અને એ એટલે જ આપણે કહીએ છીએ કે ઠેઠ સુધી હજી તમે કહો છો ને છેવાડાના લોકો, એ એટલા માટે છેવાડાના લોકો લોક જાગૃતિ છે નહીં, લોકતંત્ર નથી. જે લોકો લોકતંત્ર નામે બધું ચરી ખાય છે, પ્રજામાં જાગૃતિનો અંશ હજી આવ્યો નથી, જેની બહુ જરૂર છે. સર, આપણે આજની તારીખે વાત કરતા હોય કે ભાઈ જ્ઞાતિ જાતિ વાત કશું નથી હોતું, પરંતુ જ્યારે કોઈ નેતાને ચૂંટવાની વાત આવે અથવા તો ટિકિટ ચૂંટણી મેદાનમાં ઉતરવામાં આવે, ટિકિટ આપવામાં આવે તો એ કદાચ હવે આજની તારીખે એ જ રીતે આપવામાં આવે છે કે ભાઈ આ સમાજમાંથી છે તો એ સમાજને જ આપવામાં આવે. આપણે ઘણી બેઠકો જોઈએ છે કે ભાઈ આ જગ્યા પર આ સમાજના નેતા હોઈ શકે. ક્યાંય એવું નથી બનતું સર કે ભાઈ આ એક સારા લોકો છે, લોકોનું પ્રતિનિધિત્વ કરે એવા વ્યક્તિ છે, આવા લોકોને કદાચ ટિકિટ નથી મળતી એવું કહી શકાય? ટિકિટે નથી મળતી અને બાય ચાન્સ મળી જાય તો આપણે એને વેડફી પણ નાખીએ છીએ. હું તમને એક જ એક્ઝામ્પલ આપું. તમે ને હું જેને ઓળખતા થયા ચૂંટણી પંચ નામનું કોઈ તંત્ર છે એ ઈસવીસન પૂર્વ પહેલાં કોઈને ખબર જ નથી. આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાં આવું કોઈ તંત્ર છે એ જ પહેલાં કોઈને ખબર નથી. બધાને એમ હતું કે સરકાર ચૂંટણી જાહેર કરે છે, સરકાર એવી મિકેનિઝમ છે, એને મત આપી દે છે ને જે થવું થાય છે. TN શેષાન આ એક વ્યક્તિ આવ્યો આ જ ક્ષેત્રમાં અને એણે તમને ને મને નહીં દેશ દુનિયાને ખબર પાડી દીધી કે ચૂંટણી પંચની પહેલાં તો શું તાકાત છે. એ એકદમ સ્વતંત્ર એજન્સી છે, એને વડાપ્રધાન પણ ધારે તો કંઈ કહી ન શકે. આટલી ભયંકર સત્તાધારી એ એજન્સી છે. એ TN શેષને બધાને સમજાવ્યું. અને આજે તમે ને હું જાણીએ છીએ બેલેટ પેપરના બોક્સના બોક્સ ઉઠાવી લૂંટી લેવાતા હતા તોય કંઈ થતું નહીં. પણ ચૂંટણી પંચમાં TN શેષન આવ્યા ને એણે કીધું કે એની પાસે શું મેકેનિઝમ છે, શું તાકાત છે અને ચૂંટણી નિષ્પક્ષ કઈ રીતે કરી શકાવાય. એણે જે કર્યું એનાથી આખા ભારત વર્ષને ખબર પડી કે ઓહો આવું હોય છે ચૂંટણી પંચ. હવે એ સ્વયં ચૂંટણી પંચના TN શેષન જેને સુધારાની ક્રાંતિકારી કહી શકાય, આઝાદ હિન્દુસ્તાનના ચૂંટણીના ઇતિહાસના સૌથી ક્રાંતિકારી નેતા કયો કે અધિકારી કયો, એ ગાંધીનગર ચૂંટણી લડવા આવ્યા હતા ને ભૂંડે હાલ હારી ગયા. બોલો ભારતીય અમને વિચાર કરો, આપણે ખુદ હવે એને હરાવ્યા તો પ્રજાએ જ હરાવ્યા છે. અહીંયા પણ તમને કહું, રઘુરામ રાજન રિઝર્વ બેંકના ગવર્નર બહુ મોટા અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર મનમોહનસિંહની હરોળના, બરાબર છે. એ માણસને કેમ તમે ચૂંટણી આપો તો જીતી શું કામ ન જાય? ખરેખર તો જીતવા જોઈએ ને. જ્યાં પણ એને ઊભા રાખે, રાજકોટની આ જ બેઠક ઉપર પરસોત્તમભાઈની જગ્યાએ હું તમને કહું રઘુરામ રાજનને ઊભા રાખે, એની જ્ઞાતિ જે હોય તે એને આપણે કાંઈ સાંભળવું નથી. આપણને ખબર છે રિઝર્વ બેંકનો ગવર્નર તો કંઈ કાસ્ટિઝમના આધારે તો થયા ન હોય,
એમાં કોઈના છેડા અડે થઈ જાય એવું તો હોય નહીં. ત્યાં તો ક્વોલિટી બેઝ જ વાત છે. તો રિઝર્વ બેંકના ગવર્નર એટલે અર્થશાસ્ત્રનો માંધાતા ગણાય. તો આપણે એમ કહેવું જોઈએ ને કે ભાઈ એવો માણસ તો આપણે તો લકી ગણાવો જોઈએ આપણી જાતને કે ધન્ય હો કે આપણને એવો નેતા મળ્યો છે. પણ એ નહીં થાય. આપણેમાં જ ખામી છે કે હું અહીંયા રહું છું દાખલા તરીકે, મને એમ છે કે મારા વિસ્તારમાં કોળી બહુ છે કે પટેલ બહુ છે, દલિત બહુ છે, માઇનોરિટી બહુ છે, બ્રાહ્મણ, વાણિયા, એટલે આપણે માનીએ કે અમને કહીએ એને ટિકિટ મળવી જોઈએ. ખરેખર શું હોવું જોઈએ કે જ્યારે કે અહીંયા આખો કોળી સમાજ છે તો ભલે કોળીને જ, કારણ કે બધાને કદાચ ટિકિટ આપણને થાય કોળીને આપો, પણ કોળીને કયા પક્ષ કે નહીં, કોળી સમાજે કેવો જોઈએ કે અમારામાં બહેતરીનમાં બહેતરીન માણસ આ છે. એ તમારી યારે માનસિક રીતે ફિટ થાય કે ન થાય જવા દો, એ કદાચ ન પણ થાય, પણ અમને ખબર છે સમાજમાં આનાથી સરસ કોઈ માણસ નથી. એની પાસે વિઝન છે, તરવરિયો યુવાન છે, ફ્રેશ છે, બેદાગ જીવન છે, અને એને તમામ સમાજ સરખા છે. એ પોતે ભલે કોળી હોય પણ એને કોઈ ક્યારેય પટેલને પારકા નથી ગણ્યા કે દરબારને પારકા નથી ગણ્યા, બ્રાહ્મણને પારકા નથી ગણ્યા દાખલા તરીકે. અર્થાત આ માણસ પૂર્ણપણે ભારતીય નાગરિકને શોભે એવો અને આપણા બધાના ફ્યુચરમાં કામ લાગે એવો છે. માટે એ સમાજે હવે પ્રેશર કરવું પડશે પક્ષોને કે અમારે ત્યાં ભલે વર્ણ અત્યારે આનું વધારે છે પણ અમે કહીએ આ ભાઈને ટિકિટ આપો. અને બધાએ એમાંય પાછું કહું છું એટલું જ રાખવું જોઈએ કે ખરેખર માણસ નિષ્પક્ષને સારો કોણ છે. એમાંય જગદીશભાઈ આપણા માસીના છોકરા છે, જગદીશભાઈ નાખો નહીં, સોરી, એ ગમે હોય તો નહીં જ, સારામાં સારા વ્યક્તિ હોય ને આપણને. એટલે એ એક જે ખૂટે છે એ લોકતંત્રની સૌથી મોટી ખામી છે. શું લાગે સર તમને આ બધી વાતોમાંથી ક્યારેક એવા મુદ્દા આવી જતા હોય છે ચૂંટણી સમયે જ, અને ઘણી વખત લોકોના પ્રશ્નો છે એ દબાઈ જતા હોય છે, આની વચ્ચે લોકોએ ખરેખર શું આમાં ધ્યાનમાં રાખવા જેવી વાત છે, લોકોએ કી બાબતને ધ્યાનમાં રાખીને મતદાન આપવું જોઈએ? લોકોએ બિલકુલ એક બાબતને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમે કોઈને ચૂંટો છો એટલે જ તમારા કામ થાય એવું કાંઈ છે નહીં. એક મેકેનિઝમ છે, એ કામ થવાનું જ છે. રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ તો ક્યાંય તમે એવું સાંભળ્યું કે ભાઈ બસમાં કંડક્ટરે પૈસા ન લીધા, ભાઈ રાજા મરી ગયા શું કરવું, સાંભળ્યું ક્યાંય? એ તો તમારે બેહવું ટિકિટના પૈસા દેવા જ પડે ને. એને કહેવાય મિકેનિઝમ. તો હું એમ કહું છું કે એક સિસ્ટમ ચાલે છે આખા જગતમાં, સિસ્ટમ. એ સિસ્ટમ જે ચાલે છે એને ફોલો તમારે કરવાની જરૂર છે. આપણે ત્યાં પ્રોબ્લેમ શું થાય છે, આપણે એમ માની જ લઈએ છીએ એમ કે ફલાણાભાઈને આપણે મત આપીએ ચૂંટાવશું તો આપણી ત્યાં નાળા થઈ જશે, તો આપણી ત્યાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજ થશે. એવું કાંઈ છે નહીં ભાઈ. જે સત્તામાં આવે તે એને ટકવું છે ને. કાશ્મીરમાં એક પણ ધારાસભ્ય, સંસદ સભ્ય અત્યારે નથી, રાજ્યપાલનું શાસન છે. તો હું ત્યાં વિકાસ અટકી ગયો. દેશનો સૌથી વધુ વિકાસશીલ રાજ્યોમાં એનું નામ છે. અને દુનિયાભરના ટુરિસ્ટો ત્યાં જોવા આવે છે, તળાવથી માંડીને બધું, કે જે આતંકવાદીમાં હતું એ અત્યારે તમે જુઓ તો આનંદદાયી આખું થઈ ગયું છે. તો લોકો જોવા આવે છે. શું કામ? સિસ્ટમ ચાલે છે. ભાઈ સરકારે તો બધી વ્યવસ્થા કરી જ છે. મેં તમને કીધું એમ કોઈ વસ્તુ ક્યાંય કરતાં કોઈના હોવા માત્રથી કાંઈ નથી થતું. સ્વયં પ્રજાએ એ જ જોવું જોઈએ કે સામાન્ય પ્રશ્નો તો અમસ્તા થવાના એ કામ હલ થવાના. એવા વ્યક્તિને ચૂંટો જેની પાસે ફ્યુચરનું વિઝન હોય હજી વધુ, અને એ કંઈક એવી કારગત વાત કરે કે તમે 5 કરોડ રૂપિયા આને બદલે આ સેન્સમાં નાખો તો વધુ સારું કામ થઈ શકશે. જેમ કે હું તમને દાખલો આપું, ઘણા સાંભળનારાને લાગે કે શું હશે, હું તમને એક દાખલો આપું કે ચેક ડેમ. હવે ભાદર ડેમ બનાવવો હોય સરકાર બનાવીએ, કે તમે હું ન બનાવી શકીએ, પણ ચેક ડેમ તો આપણે બનાવી શકીએ ને. નાના નાના ગામ જે અત્યારે મનસુખભાઈ સુવાગિયા ગીર ગંગા પ્રોજેક્ટ ચલાવે છે, હજારો ચેક ડેમ બનાવવાની વાત કરી રહ્યા છે, કરે છે, ને આપણે બધા તસવીર જોઈએ છીએ. એમ પ્રજાના સહયોગથી, લોક ભાગીદારીથી જે કામ થઈ શકતા હોય એ કામ કરાવી શકે એવો કોઈ તરવરિયો યુવાન હોય કે જે સમાજનું હિત જોતું હોય અનેક પ્રકારે, શિક્ષણમાં, હેલ્થમાં, પાણી બચાવમાં, ઉર્જા બચાવમાં, પર્યાવરણમાં, આ પ્રકારનું જેનામાં ઉર્જાવાન માણસ હોય એવા લોકોને ચૂંટવા જોઈએ. કારણ કે બાકીના કામ નળ ગટર લાઇટ તો હમણાં થવાના. પ્રજાએ એ સમજવું જોઈએ કે કોઈ પણ માણસને સમાજના નામે, પક્ષના નામે, વર્ગના નામે કે ફલાણા નામે કોઈને મત આપવાથી આપણા કામ થાય એવું છે જ નહીં. કામ યથાવત જ એમને ચાલુ રહેવાનું છે, કારણ કે બધી જ મિકેનિઝમ ગોઠવાયેલું છે. એટલે એ વેમ કાઢી અને સારો, જેને ભવિષ્ય જેના હાથમાં સારું છે ઉજ્જવળ, એને ચૂંટણીમાં મત આપે તો આ લોકતંત્ર વધુ ધબકતું રહે. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા. આ તો હતા જગદીશ મહેતા સર, જે રીતે તેમણે વાત કરી કે જેના ભારત દેશનું ભવિષ્ય તમને જેના પર દેખાઈ રહ્યું છે, કોઈ એવો યુવાન હોય, કોઈ એવા વ્યક્તિ હોય કે જેના પર ભરોસો હોય અને હકીકત દેશ હિત માટે જે કામ કરતા હોય
તેને મતદાન કરવું જોઈએ. તો ત્યાર બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.